અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં એક સ્ટોરેજ ગોડાઉન કે જેમાં કાચી સિંદરી, કાર્પેટ, ગ્રીન નેટ જેવી વસ્તુ હોય તેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી। ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। અમરેલી શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં લાપીનોઝ પિઝાની બાજુમાં આવેલા એક સ્ટોરેજ ગોડાઉન કે જેમાં કાચી સિંદરી, કાર્પેટ, ગ્રીન નેટ જેવી વસ્તુઓનું સ્ટોરેજ કરવામાં આવેલ અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરાતા એક વોટર બ્રાઉઝર તેમજ એક મિની ફાયર ટેન્ડર સાથે ફાયર ઓફિસર HC ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। ફાયર ટીમના હિંમતભાઈ બાંભણિયા, આનંદભાઈ જાની, ભગવતસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ચૌહાણ, પારસભાઈ પરમાર, સવજીભાઈ ડાબી, સાગરભાઈ પુરોહિત, કૃષ્ણભાઈ ઓળકિયા, અણુભાઈ વાઘેલા, દિલીપસિંહ રાઠોડ, ધવલભાઈ ચાવડા સહિત ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। અમરેલી શહેરની મધ્યમાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં લાપીનોઝની બાજુમાં આવેલા ખાંચાની અંદર એક સ્ટોરેજ ગોડાઉન આવેલું છે। આ સ્ટોરેજ ગોડાઉનની અંદર સિંદરી, કાથી તેમજ કાર્પેટ બનાવવા માટેનું રો મટીરિયલ જેવા વસ્તુઓનું સ્ટોરેજ કરવામાં આવી રહ્યું છે। આ ગોડાઉન કિશોરભાઈ નામના વ્યક્તિની માલિકી ધરાવે છે। આ ગોડાઉનની અંદર અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી, જેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરતા તાત્કાલિક ધોરણે વોટર બ્રાઉઝર અને મિની ફાયર ટેન્ડર બંને લઈ અને ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સંપૂર્ણ આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો છે। સદનસીબે આ દુર્ઘટનાની અંદર કોઈ પણ જાનહાનિ થવા પામેલ નથી। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।